તો બે બાઉન્સ છે. કોણ આ? ગોપાલભાઈ તમે નહીં? અલ્યા ગોપાલભાઈ વાત સાચી. આ તો 15 વર્ષ થયા છે કે બાચી હોય ગયા હતા. કેમ ના બાચી હોય? 15 વર્ષ થયા તેમ પણ વાત બીજું છે ને આમ, હે? ના ના તમારું છે જ તમારી જોડે. આપણે હા. તમે બોદાલ ને? હા. હા તો તમે રાઈટ નંબર છે. હલો, હા. આણંદથી બજાજ ફાઇનાન્સમાંથી બોલું છું. એટલે મારે તો 25 વર્ષ થયા ટેમ્પા છોડાય તો હતા. તો આજે જ તમને ફોન માર્યો એમ કહું. મારે તો આપણે તો પૂરી લોન થઈ ગયેલી છે. વાત સાચી, પણ અત્યારે શું છે કે તમારું લિસ્ટમાં નામ આવ્યું એટલે ખબર પડી ને દબાઈ દીધું. હવે હા. એટલે હવે શું છે કે આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમે હપ્તાની નાખો તો એટલે એવું નહીં કહેતો. મારી વાત કાયદેસર વાત તમારી બધી સાચી, પણ મારે બધા હપ્તા બધા પૂરા થઈ ગયેલા છે. ખાલી મારી એનઓસી એકલી લેવાની છે. તો એનઓસી લેવા તમે કેમ ના આવી ગયો પહેલા? હે? એનઓસી લેવા કેમ ના આવ્યા? એનઓસી તો મારે છે તો મારી વાત વાપરો. મારા હવે શું પૈસા નતા મારા જોડે, હા એટલે એનઓસી તો આપણે ગાડી વેચવાની નહીં. બરોબર. આપણે ગાડી વેચવાની તો એનઓસી માં તાત્કાલિક લેવા આવવું પડે. પણ એનઓસી આવું 2-3 દાડામાં આવી લ્યો જઈશ. એક 500-600 રૂપિયા ભરવાના છે મારે. ના ના 500-600 રૂપિયા નથી ગોપાલભાઈ. જો એક મિનિટ ચાલુ રાખો, હું તમારા પૈસા જોઈ લો કેટલા બાકી પડે છે. હા. ચાલો. કારણ કે હપ્તા તો આપણે બધા પૂરા થઈ ગયેલા છે ભાઈ. ગોપાલભાઈ, તો હું તમારી વાત સમજી શકું છું, પણ તમે 2 મિનિટ ઉભા રહો. અમે નથી બોલતા, કોમ્પ્યુટર બોલે છે. હા, હા. જે કંઈ કોમ્પ્યુટર બોલે માનો અમારે માન્ય રાખવું પડે. તમારા ઉપર લગભગ 2023માં નોટિસ આવી ગઈ હતી. 2023માં કોર્ટની આવી હતી. નોટિસ આવી ગઈ છે. હો. હા. પણ એ મારે એનઓસી ના પૈસા ભરવાના રહ્યા મારે. બસ બીજા કશાય નહીં. આને તમારા 56,500 રૂપિયા ભરવાના બાકી પડે છે. કેટલા? 56,500. 56,000 તો અહીં આવે. આ પેનલ્ટી ચડે ને, હે? પેનલ્ટી ચડે ને ભાઈ. તમારા ઉપર અમે નોટિસ મોકલી હતી. હા. હા, તો એનો ખર્ચો લાગે ને. 56,000 એટલા બધા તો અહીં આવે. પણ હું એમ કહેવા માંગુ કે બહુ તો બહુ કદાચ 1,000-2,000 રૂપિયા ભરવાના આવે. 1,000 રૂપિયા ભરવાના આવે કદાચ. એટલા બધા ભરવાના હોતા હશે કદાચ. અમારી બજાજ ફાઇનાન્સ એવી છે કે 1,000-2,000 માટે તો અમે તો તમને ફોન પણ ના કરીએ. એમ નહીં કહેતો. અત્યાર લગીને તમે ગયા હતા, અત્યાર લગીને મને ફોન માર્યો હતો તો ભરી જાત ને મારે એમ. પણ તો મારે કહેવો મતલબ એવો